એક્સપર્ટ છે ડોક્ટર વિશાલ પટેલ. વિશાલભાઈ, તમારું સ્વાગત છે. મારો પહેલો સવાલ એ કે જે અત્યારે વલણ ચાલી રહ્યા છે, બંને તરફથી વાર પલટવાર ચાલી રહ્યા છે, દાવાઓ પણ અનેક ચાલી રહ્યા છે, તમારું આંકલન શું કહે છે? બિહારના ઇલેક્શનની વાતચીત કરીએ તો બિહારના ઇલેક્શનની અંદર જે એક્ઝિટ પોલ જે દર વખતે આવતા હોય છે, આટલા વર્ષોથી આપણે જોયું છે કે એક્ઝિટ પોલ કરતાં કંઈક વિપરીત પરિણામ જ દર વખતે જોવા મળતું હોય છે. અને આ વખતે પણ લાગી રહ્યું છે કે જે રીતે આટલા વર્ષોમાં બિહાર જેટલું ઇમ્પોર્ટન્સ નહોતું, જે આ 2025ની ચૂંટણીની અંદર બિહારને એટલું ઇમ્પોર્ટન્સને લોકો અત્યારે જોઈ રહ્યા છે કે બિહારનું ઇલેક્શનનું રિઝલ્ટ જે છે એ ખરેખર આ વખતે ચોંકાવનારું પણ આવી શકે છે. જે રીતે રૂઝાનના આંકડા અત્યારે જોવા મળી રહ્યા છે, શરૂઆતથી જ્યારે એનડીએ હોય કે કોંગ્રેસ ઇન્ડિયા મહાગઠબંધન હોય, એના આંકડા આપણે જોઈ રહ્યા છીએ તો ઉપર નીચે જોઈ રહ્યા છીએ, ક્યાંક સમકક્ષ એટલે કે બંને સિમિલર ચાલી રહ્યા છે. એટલે અત્યારે આપણે આકલન કરવું અત્યારે થોડું અઘરું બની રહ્યું છે, પરંતુ એનડીએના આંકડા જે છે અત્યારે હાલ ઉપર બતાવી રહ્યા છે. પરંતુ જે સત્તા પરિવર્તનની વાત હોય કે એનડીએની સરકારની વાત હોય, એ કહેવું અત્યારે આપણા માટે થોડું અઘરું બની રહેશે, કારણ કે આ વખતના વોટના પર્સન્ટેજમાં વધારો થવો એ સત્તા પરિવર્તનનું પણ એક બતાવી શકે છે. પરંતુ જે જોવા જઈએ કે આંકડામાં વધારો થવો એ એસઆઈઆરની જે રચના થઈ છે ત્યારે એમ જોવા જઈએ તો આંકડામાં જે વધારો થયો છે બહુ મહત્તમ પ્રમાણમાં વધારો જે આપણે અત્યારે જોઈ રહ્યા છે એ હું નથી કહી રહ્યો કે મહત્તમ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે આની અંદર એક વસ્તુ સમજવી એક જરૂરી છે કે જે એસઆઈઆરની રચના થઈ એની અંદર જે એક જ વ્યક્તિ જે છે કે તમે અને હું છીએ તો ત્રણ જગ્યાએ વોટિંગ ચાલતા હોય એ કપાઈ ગયા અને એક જ જગ્યાનું વોટિંગ રહ્યું. એટલે જે પર્સન્ટેજ ઓફ વોટિંગ જે વધારો બતાવી રહ્યું છે અત્યારે હાલ, કે જે પર્સન્ટેજ ઓફ વોટિંગ વધ્યું છે કે જે સત્તા પરિવર્તનની અંદર કન્વર્ટ થઈ શકે છે, જે અત્યારે હાલ કહેવું અત્યારે થોડું અઘરું પડી રહ્યું છે જે બિહાર ઇલેક્શનની અંદર. પરંતુ જ્યારે આ વખતે મોટા પ્રમાણની અંદર મહિલાઓ બહાર આવ્યા છે અને યુવાનો બહાર આવ્યા છે, અને મોટો મુદ્દો જે છે ચિરાગ પાસવાનનો પણ રહ્યો છે આની અંદર અત્યારે હાલ, કે જે ચિરાગ પાસવાન જે અલગથી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમનો વોટ શેરિંગ જે હતો એ અત્યારે એનડીએને ડાયરેક્ટલી ફાયદો થઈ રહ્યો છે. 5.5% જેટલો 5.77% જેટલો વોટનો જે ફાયદો જે છે એ ચિરાગ પાસવાનનો વોટ ડાયરેક્ટ એનડીએને મળશે. એટલે કે યુવાનોનો મત જે છે આપણે તેજસ્વીની અંદર વિચારવા જઈ રહ્યા છે, પણ જે ચિરાગ પાસવાનને જે સત્તા પક્ષની અંદર અત્યારે સરકાર ચાલી રહી છે એનડીએને, એટલે સરકારી મતલબમાં કે ચિરાગ પાસવાનના ડાયરેક્ટ મતનો ફાયદો જે છે એનડીએને આ વર્ષે 5.5%થી વધારે જે છે એ મળવા જઈ રહ્યો છે. પરંતુ જે આંકડાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે, આંકડાઓ ક્યાંક બપોરે 2 વાગ્યા સુધી ચોંકાવનારું રિઝલ્ટ લાવી શકે છે. જે રીતે દરેક વખતે બિહારનું ઇલેક્શનમાં એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા હોય છે અને પરિણામની અંદર જે કન્વર્ટ થાય છે તે કંઈક અલગ જોવા મળે છે. પરંતુ અત્યારે જે રીતે આંકડા અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ને અત્યારે ઈવીએમ ખુલ્યા છે ને અમુક જગ્યાના હજુ ઈવીએમ જે ખુલી રહ્યા છે, પણ બપોરે 2 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થશે. પણ અત્યારે હાલ કેવું થોડું અઘરું રહેશે કે સત્તા પક્ષ કે વિપક્ષની જે અત્યારે ભૂમિકા છે એમાં કોણ મુખ્યમંત્રી બનશે, કારણ કે મુખ્યમંત્રીનો ચહેરો પણ જરૂરી છે. જે એનડીએ માટે જે નીતિશ કુમાર જે છે એમની ઉંમરને આધીન પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી. વિપક્ષનો મુદ્દો રહ્યો હતો કે ઉંમરને આધીન નીતિશ કુમારને ફરીથી કમાન સોંપવામાં આવશે કે 5 વર્ષ એનું રાજ ચાલશે. એટલે ઘણા બધા મુદ્દાઓ આ વખતે જે છે ટોપ લાઈન ઉપર રહ્યા હતા. પરંતુ આખરે જે છે એ જનતા જનાર્દન જે છે અત્યારે એનડીએમાં દેખાઈ રહ્યો છે એ થોડાક સમયની અંદર ચિત્ર અડધું સ્પષ્ટ થઈ જશે કે કોની તરફ ઝુકાવ વધારે છે. બિલકુલ.